આત્મા આત્મા છે એ બ્રહ્મની કલ્પના કરે તો પોતે બ્રહ્મ થઈ જાય છે. એ હરિને રહ્યાના ધામની પોતાને વિશે કલ્પના કરે યા માની લે તો એ હકીકત છે, એ ભગવાનનું ધામ છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી. એ બેયને રિયલમાં કોઈ સંબંધ નથી. પરસ્પરસ આટલી એકતા છે એનું કારણ તો માત્ર અજ્ઞાનતા છે. આત્માનું દેહ સાથે એક રસપણું છે એ એની માન્યતા એવી ખોટી થઈ ગઈ છે, એને કારણે છે. આ વાત મહારાજે વચનામૃતમાં અને ઘણીક વાતોમાં સમજાવી છે કે જો આત્મા એવું માને કે આ શરીર હું નથી, આ શરીરથી હું અલગ છું, હું ચિદ્રૂપ છું, નિરાકાર તત્વ છું, અને એવા નિરાકાર મારા સ્વરૂપમાં સાકાર શ્રી હરિજી મહારાજ પ્રગટ પ્રમાણ સાક્ષાત કરતા હરતા પણ રહ્યા છે. એમની સાથે હું ઓતપ્રોત છું. આ શરીર સાથે ઓતપ્રોત હું નથી. કેમ? જે શરીર જડ છે, હું ચેતન છું. જ્યારે મારો મહારાજ ચેતન છે અને હું ચેતન છું. તમામ આત્માના ગુણધર્મો ભગવાન સ્વામિનારાયણની સાથે મળતા આવે છે. દેહની સાથે કોઈ ગુણધર્મ મળતો આવતો નથી. દેહ અંધકાર રૂપ છે, આત્મા અને મહારાજ પ્રકાશ રૂપ છે. દેહ દુઃખરૂપ છે, જ્યારે આત્મા અને એમાં રહેલી મૂર્તિ પરમ સુખરૂપ છે. દેહ જન્મો છે, જ્યારે આત્મા અને એમાં રહેલા મૂર્તિમાન ભગવાન ક્યારેય જન્મા નથી. દેહનું મૃત્યુ થાય છે, જ્યારે ચિદ્રૂપ આત્મા અને એનું કારણ એવા પરમાત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. એ આદિ અનાદિ પરમ સત્ય છે. દેહ વિકારવાન છે, જ્યારે આત્મા અને પરમાત્મા બંને નિર્વિકારી છે. આ બધા શાસ્ત્રના વચનો છે, સિદ્ધાંતો છે. એને અનુલક્ષીને દેહથી ઉખડવું અને આત્માએ પરમાત્મામાં જોડાવું, અને એ કામ થાય છે બે બાબતથી. એક સમજણથી અને બે અતિ હેતથી. ભગવાનમાં અતિ ભક્તિ થાય તો જ્ઞાન વૈરાગ્ય હોય ન હોય, પણ આત્મા ભગવાનમય બની જાય છે. યા તો સમજણ એવી દ્રઢ થાય કે આ શરીર હું નથી, હું આત્મા છું, અને ત્યાર પછી ભગવાનમાં ભક્તિ થાય, હેત થાય, તો પણ આત્મા શરીરમાંથી ઉખડી ગયેલો હોવાથી તત્કાળ ભગવાનમાં હવે જોડાઈ જાય છે. કરીને આટલું જ કરવાનું છે. દેહમાંથી હેત તોડવાનું, અહંતા તોડવાની, મમતા તોડવાની, સુખ બુદ્ધિ તોડવાની, એનો આધાર આશ્રય તોડવાનો, અને દેહને લગતા તમામ સંબંધી વગેરેમાંથી પણ આ બધું જ તોડી નાખવાનું, અને આ બધું જ પરમ પ્રિય પરમાત્માને વિશે કરવાનું, અને એમના જે ભક્ત હોય એમને વિશે કરવાનું. સુખ બુદ્ધિ, મમતા, આત્મીયતા, આધારપણું, તો આ આત્માનું નિશ્ચિત કલ્યાણ થાય. પણ આત્મા દેહને હું માને, પોતાને સ્ત્રી માને, પુરુષ માને, ક્ષત્રિય માને, બ્રાહ્મણ માને, વૈશ્ય માને, શૂદ્ર માને,
જાડો માને, પાતળો માને, સાજો માને, માંદો માને, જાડો પાતળો સાજો માંદો, કાળો ધોળો રૂપાળો, આ બધું જે કાંઈ પોતાને માને છે એ પોતે ક્યાં છે? એ તો બધું દેહ છે. પોતે આત્મા આ તમામ ભાવોથી સંપૂર્ણ અલગ છે અને એ આત્મા હું છું, એ આત્મા જ હું છું. આ શરીર હું નથી, આત્મા જ હું છું. મારા મહારાજે કહ્યું છે કે હે ભક્તો, તમે આત્મા છો, બ્રહ્મ છો. આ મારું તમે વેણ માનો. બસ મહારાજના વિશ્વાસે આપણને આત્મા માની અને મહારાજે કહ્યું છે કે હું તમારામાં રહ્યો છું. તો મહારાજ આપણામાં રહ્યા છે એ વિશ્વાસથી આપણે માનીશું. માનવું તો પડશે, દ્રઢપણે માનવું પડશે, વિશ્વાસથી માનવું પડશે, યા તો તાત્વિક સમજણથી પક્વ કરીને માનવું પડશે. પહેલા માનવું પડશે, સ્વીકારવું પડશે. એનો ક્રમ એવો છે, પહેલા વિશ્વાસથી કાં તો સમજણથી વાત સ્વીકારીએ, પછી દ્રઢ માનીએ અને ત્યાર પછી મહારાજ એ અનુભવ કરાવે છે, દર્શન કરાવે છે આત્મા પરમાત્માનું, વાસ્તવિકતા દેખાડે છે. પણ ના સમજીએ, ના વિશ્વાસ રાખીએ, ના દ્રઢ માની લઈએ અને સીધું તોફાન કરીએ કે મને આત્મદર્શન ભગવત દર્શન કરાવી દો, તો ભગવાન એવું કાંઈ કરાવતા નથી. પહેલાં સમજાવે છે, વિશ્વાસ કરાવે છે, માન્યતા દ્રઢ થાય છે, પછી અનુભવ થાય છે. તો રોજ આપણે આ એકડો ઘૂંટવાનો છે, જે આજ અમે તમને થોડો વ્યવસ્થિત ઘૂંટાવ્યો. આ કરવાની જરૂર છે, કરવું પડે એવું છે, આપણું કર્તવ્ય છે. આ કર્યા વિના છૂટક્યો નથી નથી નથી. ચાહે બાઈ હોય યા ભાઈ, ગૃહી હોય યા ત્યાગી, ભણેલ હોય યા અભણ, બધા જ આ અભ્યાસ કરી શકે છે. બધાએ કરવો જોઈએ. ભગવાનની ગમતી વાત છે અને આ અભ્યાસથી જ ભગવાનમાં અખંડ જોડાયેલા રહેવાશે અને પરમાત્માની અખંડ આત્મામાં સાક્ષાત પ્રાપ્તિ અનુભવાશે, થશે.